નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું જિગ્નેશ. મિત્રો, ધોરણ 1 થી 5ની જિલ્લા પસંદગી જે ચાલી રહી છે એની અંદર આજે 30/5/2025ની જે અપડેટ છે એ લઈને આ વિડીયોમાં હું આવ્યો છું. અને આજની જે અપડેટ રહી, આજના જે આંકડા રહ્યા એ આપણે જેમ કહ્યું હતું કે 2 દિવસની અંદર આપણને કઈ કેટેગરીનો બીજો રાઉન્ડ આવવાનો છે, નહીં આવે અને શું સ્ટેટસ છે આપણને ખ્યાલ આવી જશે. તો મોટા ભાગનો આની અંદર જે છે ખ્યાલ આવી ગયો છે. હવે હું તમારી સમક્ષ જે એનાલિસિસ મૂકવા જઈ રહ્યો છું એ 30 તારીખેનું સાંજે 6:35 સુધીનું છે. એના પછી પણ થોડી ઘણી સીટ એટલે કે 2-4 સીટ ઓછી થઈ શકે છે, એટલે કે થઈ હોવી હશે તો પણ આપણે એ બાદમાં તમને સ્પષ્ટતા પહેલાં કરી લઉં છું. તો જોઈએ આ કોષ્ટકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કેટેગરી વાઇઝ. તો તમારી સામે છે કેટેગરી વાઇઝ કુલ જગ્યા જે છે એની બાબતમાં આપણે ચર્ચા કરીશું. અત્યાર સુધી કેટલી જગ્યાઓ ભરાઈ છે, કેટલી જગ્યા બાકી રહી છે અને ટકાવારી પ્રમાણે જે પણ કેટેગરીમાં જેટલી જગ્યા આપી છે એમાંથી કેટલા ટકા જગ્યા ભરાઈ ગઈ છે એની આપણે વાત કરીશું. સૌ પહેલાં વાત કરીએ ઓપનની. તો હવે આ જે જગ્યાઓ જે મેં ગણી છે એ ટોટલ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંને મળીને મેં જગ્યાઓ ગણી છે, તો એ પ્રમાણે ગણવાનું છે. તો ઓપનની બંને મળીને 2766 જગ્યાઓ હતી. એમાંથી અત્યારે સુધીમાં 1251 જગ્યાઓ ભરાઈ ગઈ છે. 1515 જગ્યાઓ બાકી રહી છે, એટલે કે 45.23% જગ્યાઓ ભરાઈ ગઈ છે. એવી રીતે એસસી કેટેગરીની વાત કરીએ તો બધી તેને 285 જગ્યાઓ હતી. એમાંથી 143 જગ્યાઓ ભરાઈ છે અને 142 જગ્યાઓ બાકી છે, જે 50% જગ્યાઓ ભરાઈ ગઈ છે. ત્યારબાદ વાત કરીએ એસટી કેટેગરીની 678 જગ્યાઓ જે હતી એમાંથી 58 જેટલી જગ્યાઓ જે છે એ ભરાઈ છે અને બાકી જે છે 620 જગ્યાઓ છે અને 8.50 એટલે કે 8.5% જગ્યાઓ જ ખાલી એસટી કેટેગરીની ભરાઈ છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઓબીસી એસસીબીસી કેટેગરીની. તો 769 જગ્યાઓ ટોટલ હતી બંને પ્રવાહને મળીને. એમાં અત્યારે 6:35 સુધીમાં 616 જગ્યાઓ ભરાઈ ગઈ છે. 153 જગ્યાઓ જ બાકી છે અને 80% ભરાઈ ગયું છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 502 જગ્યાઓ ટોટલ હતી. એમાંથી 242 જગ્યાઓ ભરાઈ ગઈ છે અને 260 જગ્યાઓ બાકી છે. 48% જગ્યાઓ ભરાઈ ગઈ છે. ટોટલ આપણે વાત કરીએ કે જે 5000ની ભરતી છે એમાં 5000માંથી 2310 જગ્યાઓ ભરાઈ ગઈ છે અને 2690 જગ્યા બાકી છે અને ટોટલ ઓવરઓલ 46.20% જગ્યાઓ ભરાઈ છે. હવે આપણે વાત કરીએ કે અહીંયા તમે જોઈ શકો છો જે સૌથી પહેલાં મેં તમને દર્શાવ્યું છે રેડ ઝોન. હવે રેડ ઝોન એટલા માટે દર્શાવ્યું છે કે એસસીબીસી કેટેગરી જે છે એમાં 153 જગ્યાઓ અને હાલ કદાચ અપડેટ પછી થોડી વાર પછી થોડી ઘણી કદાચ બાકી હોય તો 150 પણ આવી ગયું હશે. તો આનાથી ઓછી થઈ જશે પણ વધી તો નહીં જોઈએ, એટલે કે 150 આસપાસ જગ્યાઓ હાલમાં એસસીબીસીની બાકી છે. હવે આજે 150 જગ્યાઓ બાકી છે અને આવતીકાલે 31 તારીખ છે. હવે આજની વાત તમે કરો તો ગઈકાલે લગભગ 293 આસપાસ જે સીટો હતી એમાંથી આ 153 સુધી એટલે કે લગભગ 150 આસપાસ સીટો આજે ગઈ છે. જેવી રીતે મેં કહ્યું હતું કે જેમ જેમ વધતી જશે તો 150 આસપાસ સીટો ગઈ છે. હવે આ 150 જે બાકી રહી એ 31 તારીખે પણ પૂરેપૂરી જવાની શક્યતાઓ છે, એટલે કે આવતીકાલે એસસીબીસી કેટેગરીનું જે છે એ પૂરું થઈ જશે. તો એનો જે બીજો રાઉન્ડ જે આવવાની જે મિત્રો પૂછતા હતા એ ખૂબ જ દુઃખ સાથે જણાવવા થાય છે કે આ ભરતીની અંદર એસસીબીસી કેટેગરીનો બીજો રાઉન્ડ નહીં આવે અને એ હવે જે છે એટલાથી જે કચ્છમાં જે છે એ શરૂ થશે. હવે વાત કરીએ અહીંયા સુધી ગ્રીન ઝોનની વાત છે. એસટી કેટેગરીમાં એ ગ્રીન ઝોન એટલા માટે છે કે 100% બીજો રાઉન્ડ આવવાનો છે અને ઘણી બધી જગ્યાઓ બાકી છે, તો એ જગ્યાઓ ભરાશે. હવે 3 કેટેગરીને આપણે યલોમાં રાખી છે. એ છે ઓપન જે 1515 જગ્યાઓ હાલ બાકી બતાવ્યું છે. કદાચ 31 તારીખે આપણે ગણીએ તો અને બીજી તારીખ ગણીએ તો ઉપરની 500 જગ્યાઓ પણ કદાચ જો જતી રહે તો છતાં 1000 જગ્યાઓ તો હજુ પણ બાકી ક્યાંય નથી ગયેલી, એ આરામથી રહેવાની જ છે. બરાબર, 800 900 કે 900થી 1000 જગ્યાઓ માટે ઓપન કેટેગરીનો બીજો રાઉન્ડ આવશે. તો ઓપન કેટેગરીમાં જે એલિજિબલ થતા હોય મિત્રો, તમામ કેટેગરીના મિત્રો, ઓપન એટલે તમામ કેટેગરીના મિત્રો જે ઓપનના ક્રાઇટેરિયામાં આવતા હોય કે જેને ટેટમાં 90+ માર્ક્સ છે અને ઉંમર જેમની જે છે એમના પ્રમાણમાં જે છે પુરુષની 33 વર્ષથી વધારે નથી, મહિલાની 38 વર્ષથી વધારે નથી. તો આવા ઉમેદવારો ચોક્કસથી 1000 સુધીના પાછળ નંબર હજુ લાગવાના છે આ ભરતીમાં. તો એમના માટે સારા સમાચાર છે. બીજા રાઉન્ડમાં જે ઓપન માટે એલિજિબલ છે એમના માટે એસટીના તમામ ઉમેદવારો અહીંયા લાગી રહ્યા છે. પછી વાત કરીએ યલો ઝોનમાં એસસી કેટેગરીની. તો એસસી કેટેગરીમાં પણ 142 જગ્યાઓ બાકી છે. તો એમનો પણ જે બીજો રાઉન્ડ જે છે 2 દિવસમાં આ જગ્યાઓ પૂરી ભરાઈ જવાની શક્યતાઓ લાગી રહી છે. જે રીતે આજે આ જે સીટો જે રીતે ગઈ છે એ પ્રમાણે જોઈએ થોડી ઘણી સીટો કદાચ બીજા રાઉન્ડ માટે બાકી રહી શકે છે એસસી કેટેગરીની.
શ્યોર નથી પણ થોડી ઘણી રહી શકે છે. બરાબર છે. પછી આપણે વાત કરીએ EWS કેટેગરી, તો EWSમાં પણ 260 જગ્યાઓ બાકી છે અને 2 દિવસમાં એમની પણ કેટલી જાય છે એનો અંદાજ લગાવો. હાલ આપણે કહી શકીએ કે 31 તારીખ અને 2 તારીખે કેટલા ઉમેદવારો છે, કેટલા હજુ પાછા કેટેગરીમાં જાય છે. તો EWSની પણ કદાચ 20, 30, 40 જગ્યાઓ માટે બરાબર છે આવી શકે છે બીજો રાઉન્ડ. તો આ હતી બીજા રાઉન્ડની શક્યતાઓ અને તમામ અપડેટ છે. બરાબર છે. હવે જિલ્લા વાઇઝ પણ આપણે એક ડિટેલ આખી કાઢી છે, કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ હતી, કેટલી જગ્યાઓ ભરાઈ ગઈ, કેટલી જગ્યાઓ બાકી છે, એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જે છે એની આપણે ચર્ચા કરીશું તમારી સમક્ષ. પણ આ જે આંકડાઓ મેં તમને જે કહ્યા છે એ ટોટલ ઓવરઓલ અત્યાર સુધીના આંકડા છે કે જ્યારથી જિલ્લા પસંદગી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કેટલા પર્સન્ટેજ થયું છે. તો હવે આ બધા રિઝનની વાત કરીએ તો રિઝનમાં આપણને ખબર જ છે કે 5400 ફોર્મ જે હતા એ ઓબીસી કેટેગરીના જે ભરાયા હતા અને ઘણા ઉમેદવારો જે ઓપનનો ક્રાઇટેરિયા જે છે એ ગુમાવી બેઠા હતા. એના કારણે આ વસ્તુ બની છે. તો કેટેગરીમાં લેવા માટે લોકો મજબૂર છે. એટલા માટે આ સીટોનો પ્રશ્ન થયો છે એ ઓબીસી કેટેગરીમાં. તો જલ્દીથી ભરાઈ જવાનો એ પ્રશ્ન થયો છે. અને સામે ખરેખર સરકારને જો વયમર્યાદાની બાબતમાં વાત કરી કે તમે બહુ મોડી મતલબ 2 વર્ષે 3 વર્ષે કે આટલા અત્યાર સુધીમાં ટેટ 1માં તમે જો 2011થી લઈને અત્યાર સુધીમાં 1000થી વધારે ક્યારે ભરતી કરી નથી, 1000 મેક્સિમમ 1300, એમાં પાછા રિપીટ ઉમેદવારો હોય તો ઘણા બધા સરકાર તરફથી જે ઇસ્યુ થતા હતા એના કારણે ઉમેદવારો ઘણા બધા રહી ગયેલા છે થોડા માટે. તો એ પણ વયમર્યાદાના કારણે બિચારા જે કેટેગરીમાં સારું મેરિટ હોવા છતાં પણ કેટેગરીમાં જ એલિજિબલ છે તો એમને ત્યાં લેવું પડે એવું છે. તો ખરેખર આ સ્થિતિ એ સારી નથી કે તમારું એલિજિબલ તમે હો, ઉંમરના કારણે જો તમે ઓપનના ક્રાઇટેરિયામાં નથી આવતા ને તમને નોકરી નથી મળતી તો આ વસ્તુ એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક સરકાર છે. કેમ કે જે પણ ભરતી થવી જોઈતી હતી એ પ્રમાણે નથી થઈ, એટલા માટે ઉમેદવારો રહી ગયા છે. બરાબર. આમાં ઉમેદવારોનો કોઈ વાંક એટલો બધો છે નહીં. માર્ક્સનો આપણે કદાચ કહી શકીએ કે તમે 90+ માર્ક્સ નથી લાવી શક્યા તો તમે ઓપનમાં નથી આવી શકતા, એ વસ્તુ આપણે થોડી કદાચ વિચારી શકીએ. પણ છતાં એમનું મેરિટ તો બનતું જ હોય છે. પણ આ ઉંમરનું જે છે વયમર્યાદા જે છે એ ખરેખર વધારવા જેવી હતી. એ હું માનું છું કે વયમર્યાદા થોડી વધારી હોત તો સારું હતું, તો ઘણા ઉમેદવારો આની અંદર લાગી જાત. બાકી વાત કરીએ ઓપનની, જે લોકો અગાઉ મેં ઘણા કેટેગરીના ઉમેદવારોને ઓપનમાં લેવા માટે જે મેં વિડીયો બનાવ્યો હતો તો એમાં અમુક લોકો એવી ઓપનવાળા મિત્રો એવી કોમેન્ટ કરી હતી કે તમને કેવી રીતે ખબર કે ઓપનના તમામ લોકો આવી જશે, તમે કેવી રીતે કહી શકો? તો તમે આ ચિત્ર પરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હજુ કેટલા ઉમેદવારો જે પણ આવશે ઓપનના કેટલા એલિજિબલ હશે તમે હજુ ફ્યુચરમાં તમે જોજો કે આ ભરતીમાં ઓપનની જગ્યાઓનું શું થવાનું છે એ તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. એટલે પછી વધારે બીજું કંઈ કહેવાનું રહેતું નથી. અને જે ઓપનની જગ્યાઓ જે છે કચ્છની ભરતીમાં એ તો એમને એમ ખાલી રહેશે જો આ પ્રકારે બનશે તો. કેમ કે એલિજિબલ ઉમેદવારો જે ઉપરના તમામ આની અંદર જશે, હાલ કોઈ નવી એક્ઝામ નથી, એના એ જ લોકો ભરતી જે છે એ ફોર્મ એમાં ભરેલા છે. તો જો વ્યક્તિને આ ભરતીની અંદર આવી જતું હોય શા માટે કચ્છમાં આવે, કચ્છના નિયમમાં શા માટે આવે? તો તમામ ઉમેદવારો જે ઉપરના જે છે આની અંદર જે છે એ આવી જ જવાના છે. તો ત્યાં કચ્છની ભરતીમાં આવશે એવી કોઈ શક્યતા એટલી બધી દેખાતી નથી. તો જગ્યાઓ ખાલી રહેશે. તો સરકાર કંઈક વિચારીને કંઈક નિર્ણય લે તો સારી વસ્તુ છે. બાકી વિડીયો તમને કેવો લાગ્યો લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ સવાલ હોય તો નવા વિડીયોમાં આપણે નવી અપડેટ સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.